પશ્ચિમ કચ્છ એલસીબીએ ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને સુપર રેલવે ફાટક પાસેથી પકડી પાડ્યા। વધારે ચોરીના ભેદ ખુલે તેવી સંભાવના। એલસીબીએ ચોરીના ગુનામાં 2 આરોપીઓને પકડી પાડ્યા હતા। આ ગુનેગારો અંજારના બસ સ્ટેશન પાછળ આવેલી સોસાયટીમાંથી કડિયાકામના સાધનો ચોરાવેલા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ગુનાના આરોપીમાં ઘનશ્યામપુરી ઉમેદપુરી ગોસ્વામી ઉંમર વર્ષ 34 તથા મૂળ જામનગર જિલ્લાનો અને મોરજર ગામનો મહેશ્વરી છગનગીરી ઉંમર વર્ષ 45નો સમાવેશ થાય છે। આરોપીઓ પાસેથી છકડો મળી આવેલ છે। છકડાના નંબર GJ12 V105માં ચોરીનો સામાન પણ મળી આવેલો છે। ચેકિંગ દરમિયાન છકડામાં શંકાસ્પદ ચીજ વસ્તુઓ સાથે દહીસરાથી રામપર વેકરા વિસ્તારમાં આવેલી વાડી વિસ્તારમાંથી વાયરો પણ ચોરી કરાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે। ઉપરાંત 2 દિવસ અગાઉ જયનગર પાસેથી એક ટ્રકમાંથી બેટરી ચોરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ટ્રક માલિક આવી જતા આ ચોરોને ભાગવાનો વારો આવ્યો હતો। જ્યારે પકડાયેલા ચોરો રીઢેગાર હોવાનું જાણવા મળેલ છે અને એલસીબી દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો વધારે ચોરીના ભેદ પણ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે। તો આ બનાવ અંગે વાત કરતા એલસીબીના કર્મચારી જયેન્દ્રસિંહ પોપટવા જાડેજા, અનારામ પોલીસ હેડ કોન્સ્ટેબલ એલસીબી ભુજ। આજ રોજ અમો પોલીસ અધિક્ષક સાહેબ શ્રી DN પટેલ સાહેબની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JP રાવલ સાહેબ, ઇન્સ્પેક્ટર LCB ભુજનાઓને માર્ગદર્શન તળે પીએસઆઈ શ્રી VS વણઝારા સાહેબ તથા એલસીબીના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર યાદવ, દશરથસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા રમેશભાઈ દેસાઈ સાથે ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। પેટ્રોલિંગમાં ફરતા સુપર ગામ પાસે સુપર ગામથી મિર્જાપુર જતા રોડ વચ્ચે આવતા રેલવે પાટા પાસે આવેલ ત્યારે ખાનગી રાહે બાતમી હકીકત જાણવા મળેલ કે GJ12 AU 105 નંબરના છકડામાં શક પડતો મુદ્દામાલ છે અને એ છકડો આ જગ્યાએથી પસાર થવાનો છે તેવી હકીકત મળતા આ રેલવે પાટા પાસે પહોંચમાં હતા। એ દરમિયાન આ છકડો પસાર થયેલ તેને ચેક કરતા પાછળના ઠાંઠામાં લોખંડનો વસ્તુઓ ચોરેલી જે કડિયા કામમાં ઉપયોગી થાય તેવી વસ્તુઓ પડેલ હતી। જે વસ્તુ બાબતે આધાર પુરાવા રજૂ કરવા જણાવતા આ લોકો પાસે કોઈ પકડાયેલ 2 વ્યક્તિ પાસે કોઈ આધાર પુરાવા હતા નહીં। આ વસ્તુ એ લોકોએ માનકુવા ગામે 2 દિવસ પહેલાં દહીસરા જતા વાડીમાંથી ચોરેલાની કેફિયત આપેલ। આ બાબતે પૂછી અને છકડા બાબતે પૂછતા છકડો અંજારમાંથી એકતાનગર 4 રસ્તા પાસેથી ચોરાયેલની કબૂલાત આપેલ। જેમાં ખેતીના જે સાધનો છે એમાં માનકુવા પોસ્ટે ગુના નંબર દાખલ થયેલ છે। એ બાબતે 2000ના સાધનો તથા કેબલ વાયર જે ચોરીમાં ગયેલ છે 2000નો કુલ 4000ના મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને છકડો જે અંજાર પોસ્ટેમાંથી ચોરાયેલો છે તેની કિંમત રૂપિયા 75000 ગણી તપાસમાં કબજે લેવામાં આવેલ છે।